अन्य समाचारों पर नजर करिए तो तापीना वालोड तालुकाना नालोठा गामे आदर्श निवासी मिश्र शाळाનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। બાળકોને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરીય શિક્ષણ મળી રહે તેમજ સાક્ષરતા વધે તે હેતુથી વિનામૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થાવાળી નવી આદર્શ નિવાસી શાળા શરૂ થશે। બિલ્ડિંગના ખાતમુહૂર્ત માટે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સહિત મંત્રી જયરામ ગામેત, ધારાસભ્ય મોહન ધોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 51.35 કરોડના ખર્ચે બનનાર આ બિલ્ડિંગ અહીં અભ્યાસ અર્થે આવનારા બાળકોના શિક્ષણની સાથે સુવિધા ઉપલબ્ધ કરશે। આજે તાપી જિલ્લાની અંદર ખાસ કરીને વાલોડ તાલુકામાં અમારી આદર્શ મિશ્ર શાળા અમારા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી આ યાત્રા શિક્ષણ માટેની એક તાલુકામાં આદર્શ નિવાસી શાળા બને એવી જે એમની કલ્પના હતી, સંકલ્પ હતો, એ હવે પૂરેપૂરો સાકાર થઈ રહ્યો છે। 51.35 કરોડ રૂપિયાના ખર્ચે 460 જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એનો ભવ્ય નિવાસ સાથેનો, અદ્યતન સુવિધા સાથેનો આ મકાન બનવાનો છે, હોસ્ટેલ બનવાની છે, સ્ટાફ ક્વાર્ટર્સ બનવાના છે। એનું અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે।